જય શ્રી કૃષ્ણ. મારો વિષય મનોમંથનમાં દિવ્ય જીવન વિશે આપણે સમજીએ છીએ અને તેમાં ભગવાનની ભક્તિ કલિકાળમાં પ્રભુને પામવાનું ઉત્તમ સાધન છે અને એ આપણે નવધા ભક્તિ દ્વારા સમજીએ છીએ. તેમાં 4 ભક્તિ સમજ્યા અને આજે 5મી ભક્તિ દિવ્ય જીવન ભાગ 7માં આપણે સમજીશું અર્ચન વિશે. અર્ચન એટલે કે વિનંતી. આ મન પવિત્ર થયા પછી અંગે અંગમાંથી ચિત્તની શુદ્ધિ બાદ જે ભાવ પ્રભુ સમક્ષ ભજન કીર્તન ધૂન અથવા ગલિત શબ્દો દ્વારા આપણા હૃદયના શબ્દો દ્વારા આપણે વર્ણવીએ છીએ અને એ શબ્દો જ્યારે અંદરથી એટલે આત્મામાંથી પ્રગટ થાય છે અને એ પ્રભુ પ્રેમ પ્રત્યેનો વિરહ છે, પ્રેમ છે, એ એવું સાધન બની જાય છે કે બાહ્ય જગત છે આપણને ફીકું લાગે છે અને એ આપણને જ્યારે મીરાબાઈ જેવી ભક્તિ કરાવે છે. મેરો તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, મેરો તો ગિરધર ગોપાલ. એટલે આવું જ્યારે આપણું જીવન બની જાય કે પ્રભુ સિવાય મારું કોઈ જ નથી, હું પ્રભુનો અને પ્રભુમમ રક્ષક એ ભરોસો જાય નહીં, આવો જ્યારે ભાવ એ પ્રાર્થના ધૂન સ્તુતિ દ્વારા રોમે રોમમાં સમાઈ જાય છે, આપણું કણ કણ છે એ રામમય બની જાય છે, ઈશ્વરમય બની જાય છે અને રચનાકારની રચના એટલે કે પ્રભુને આપણે ઓળખી શકીએ છીએ કે પ્રભુ કોણ છે, તો એ આપણી અંતર જ સમાયેલો છે અને બાહ્ય જગતના વિષય વિકાર માયા છે એ બધું તુચ્છ છે, ફક્ત ઈશ્વર જ સત્ય છે. આવી લાગણી જ્યારે અંદરથી ઉદ્ભવે છે ત્યારે પરમાત્મા આપણી અંદર જ બિરાજમાન છે અને સામેની વ્યક્તિ કોઈ પણ હોય પછી તે જેનામાં જીવ છે એ પ્રભુ છે એ શિવ રૂપ બની જાય છે એવું આપણને દ્રશ્યમાન થાય છે. એટલે આપણે પણ આત્મા અને બીજા પણ આત્મા આવી જ્યારે બુદ્ધિ આપણે થઈ જાય છે, સુબુદ્ધિ બની જાય છે એટલે કે અજ્ઞાન આપણું મટી જાય છે અને આ અજ્ઞાન જ્યારે મટી જાય ત્યારે પરમાત્માની સાચી ઓળખ થાય છે અને એક અરજી રૂપે પરમાત્મા સમક્ષ આપણે જઈએ છીએ અને અંતરના ભાવ આપણે પ્રગટ કરીએ છીએ અને આપણે બિરાજમાન એવા પરમાત્માને શ્વાસ અને ઉચ્છ્વાસમાં એની ગતિવિધિ આપણે જાણી શકીએ છીએ. એટલે પરમાત્મા જ બધું કરે છે, આપણે કાંઈ જ નથી. આવી પરમ ચેષ્ટા થાય છે એટલે કે આપણા વિચારો એવા થઈ જાય છે, આપણું જીવન એવું બની જાય છે. આ દેહ છે એ દેરી બની જાય છે એટલે દેહમાં ને દેહમાં કાંઈ ફરક રહેતો નથી અને એ ધીમે ધીમે આવી ભક્તિ છે એ જ્યારે ભક્તિ વંદનમાં ફેરવાઈ જાય છે એ આપણે હવે પછીના ભાગમાં સમજીશું. જય શ્રી કૃષ્ણ. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે, દેહમાં દેવતું તેજમાં તત્વતું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાષે. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ, પવન તો પાણી તો ભૂમિ તો ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. આવી રીતે સમસ્ત બ્રહ્માંડ છે એમાં પરમાત્માની શક્તિ છે એ આપણને જાણવા મળે છે. વેદમાં શ્રુતિમાં સ્મૃતિમાં કનક કુંડળ વિશે ભેદ ન હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, હેમનું હેમ ત્યાં હોય.
આવી રીતે પરમાત્મા જ બધે પ્રત્યક્ષ છે એવો ભાવ આપણો જાગે છે. અને હવે પછીનો જે વંદનનો ભાવ છે તે કેવો હોવો જોઈએ, વંદન કેવું હોવું જોઈએ કે તે પરમાત્માને ગમે. અને આવા વંદનની આપણે આવતા ભાગમાં વાત કરીશું. જય શ્રી કૃષ્ણ.